7 જૂનથી 52 દિવસ સુધી બ્રહ્માંડ પર કુજકેતુ યોગનો પડછાયો છવાયેલો રહેશે। આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે તેમને ભારે નુકસાન થઈ શકે છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે બ્રહ્માંડમાં 52 દિવસ માટે એક ખૂબ જ પીડાદાયક કુજકેતુ યોગ બનવાનો છે। તેની અસર બધી 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ મિત્રો 12માંથી કેટલીક એવી રાશિઓ છે જેના પર કુજકેતુ યોગનો ખતરનાક અને અશુભ પ્રભાવ જોવા મળશે, જેના કારણે આ 3 રાશિઓએ સાવધાન રહેવું પડશે। કુજકેતુ યોગ બ્રહ્માંડમાં 52 દિવસ સુધી જોવા મળશે। કુજકેતુ યોગ બ્રહ્માંડમાં 52 દિવસ સુધી જોવા મળશે। કેતુ યોગની અસર આ 3 રાશિઓ પર ખૂબ જ ઊંડી રહેવાની છે। તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે, તેથી તેને અંત સુધી જોવો કારણ કે તે 3 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે મંગળ 7 જૂન 2025ના રોજ સવારે 1:33 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 28 જુલાઈ 2025 સુધી આ રાશિમાં રહેશે અને આ સમયગાળો 52 દિવસનો રહેશે। અને મોટી વાત એ છે કે કેતુ પહેલાથી જ સિંહ રાશિમાં હાજર છે। મિત્રો, તમને જણાવી દઈએ કે કુજકેતુ યોગ એક ખાસ ગ્રહ યોગ છે જે મંગળ, કુજ અને કેતુના જોડાણ સંયોજનથી બને છે। મિત્રો, આ યોગને વૈદિક જ્યોતિષમાં અશુભ અને ઉગ્ર યોગ માનવામાં આવે છે કારણ કે બંને ગ્રહોનો સ્વભાવ ઉગ્ર અને ઉગ્ર માનવામાં આવે છે। મિત્રો, જ્યારે મંગળ અને કેતુ એક જ રાશિમાં આવે છે ત્યારે કુજકેતુ યોગ બને છે, ત્યારે ગ્રહોનો સેનાપતિ મંગળ ટૂંક સમયમાં તેની રાશિ બદલવાનો છે। તે લગભગ 45 દિવસ એક રાશિમાં રહે છે, તેથી આ ગોચર લાંબા સમય પછી થવાનું છે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે મંગળ 7-20 જૂન 1925ના રોજ સવારે 1:33 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે। તે 28 જુલાઈ 2025 સુધી આ રાશિમાં રહેશે। મોટી વાત એ છે કે કેતુ પહેલાથી જ સિંહ રાશિમાં હાજર છે। આવી સ્થિતિમાં આ 2 ગ્રહોનો સંયોગ બનશે જે કુજકેતુ યોગ બનાવશે। જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને અશુભ માનવામાં આવે છે કારણ કે આ બંને ગ્રહોનો સ્વભાવ ઉગ્ર અને તીવ્ર છે, જેનો વ્યાપક પ્રભાવ દેશ અને દુનિયા પર જોવા મળશે। આ સમય દરમિયાન ક્યાંક યુદ્ધની શક્યતા વધશે તો ક્યાંક આકાશી વજ્રપાત થશે। આ સાથે કુજકેતુ યોગ કેટલીક રાશિઓની સમસ્યાઓ વધારી શકે છે। તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ કુજકેતુ યોગ બનતા પહેલા સાવધાની રાખવી પડશે અને વિડિયોના અંતે તમને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવશે જેનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા પ્રિય ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી એકવાર જય શ્રી ભગવાન વિષ્ણુનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઇક કરવી જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ, શેર કરવી જોઈએ જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને અત્યાર સુધી તમારા જીવનમાં આવેલી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે। તો મિત્રો, ચાલો જાણીએ 3 રાશિઓ વિશે જેમની વ્યાપક અસર તમારા પર ઊંડી અસર કરશે। કુજકેતુ યોગની રચના। નંબર 1, મેષ રાશિના લોકો। હું તમને કહી દઉં કે તમારે કુજકેતુ યોગની અસરથી સાવધ રહેવું પડશે જે બ્રહ્માંડમાં 52 દિવસ સુધી રચાશે। હા મિત્રો, 7 જૂનથી આ અસર તમારા પર ખૂબ પ્રભાવશાળી બનવાની છે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ પીડાદાયક રહેવાનો છે। 52 દિવસનો સમય એવી રીતે પસાર થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, તમને જણાવી દઈએ કે 7 જૂનથી તમારી કુંડળીના 5મા ભાવમાં મંગળ અને કેતુની યુતિ થશે, જેની અસર તમારા બાળક પર જોવા મળશે। આ બાળક માટે સારું નથી, તે બાળક માટે પીડાદાયક છે। હા મિત્રો, હું તમને કહી દઉં કે આ મિશ્રણ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે।
શસ્ત્રક્રિયા માટે ઓપરેશન પીડાદાયક રહેશે। આ સાથે 7 જૂને મંગળ પ્લસ કેતુના જોડાણથી બનેલા કુજ કેતુ યોગને કારણે તમારે 52 દિવસ સુધી તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ઉપરાંત તમને જણાવી દઈએ કે 7 જૂનથી મંગળ અને કેતુના સંયોજનના પ્રભાવને કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। મંગળ અને કેતુનો પ્રભાવ તમારા માટે હાનિકારક સાબિત થવાનો છે। હા મિત્રો, આ સમયે તમને માનસિક તણાવ પણ હોઈ શકે છે। ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળશે, જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહેશે। કુજ કેતુ યોગના 52 દિવસના પ્રભાવને કારણે આ સમયે તમે દેવામાં ડૂબેલા અનુભવશો। આ સમયે તમારા કામ અને પૈસાની બાબતમાં સમય મધ્યમ રહેશે। ચાલો તમને જણાવી દઈએ કે તમે નાણાકીય સમસ્યાઓને કારણે વધુ પરેશાન અને ચિંતિત રહેશો, પરંતુ મિત્રો, આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓ વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ। વ્યવસાય કરતા લોકોને આ સમયે વ્યવસાય સંબંધિત યાત્રાઓને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। રોકાણ કરનારા લોકો માટે સમય અશુભ રહેવાનો છે। હા મિત્રો, આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે। તમારી સ્થિતિ 8 પૈસાની આવક અને 1 રૂપિયાના ખર્ચ જેવી થશે। જો તમે દરેક કામ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી કરશો તો નસીબ પણ તમારો સાથ આપશે। આ સમયે તમને શુભ પરિણામો મળશે, ભલે મોડું થાય। તમારા કામ અને પૈસામાં પ્રામાણિકતાના બળ પર સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરો। આ સમય દરમિયાન કેટલાક છુપાયેલા દુશ્મનો પણ તમને પરેશાન કરી શકે છે। તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો। ખાસ કરીને તમારા વ્યવસાયને લગતા કોઈપણ સોદાની માહિતી બીજા કોઈને ન આપો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે। હા મિત્રો, કુજ કેતુ યોગની જબરદસ્ત અસર, જે બ્રહ્માંડમાં 52 દિવસ સુધી રચાશે, તે તમારા પર જોઈ શકાય છે। મિત્રો, સાવધાન રહો, સાવધાન રહો। મિત્રો, આ સમય મંગળ અને કેતુના સંયોજનનો પ્રભાવ ઓછો કરવા માટે તમારે રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કાળા કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ કેતુનો પ્રભાવ ઓછો થશે। ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાથી પણ કેતુના ખરાબ પ્રભાવ ઓછા થઈ શકે છે। હા મિત્રો। નંબર 2, સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 7 જૂનથી 52 દિવસ સુધી બ્રહ્માંડમાં બનનારા કુજ કેતુ યોગની ખતરનાક અસર તમારા પર પણ જોવા મળશે। હા મિત્રો, આ રીતે તમારે 52 દિવસ સુધી સાવધાન રહેવું પડશે જેથી તમારી સમસ્યાઓ થોડી ઓછી થઈ શકે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ યુતિ 7 જૂને સિંહ રાશિની અંદર ચાલશે, તેથી સિંહ રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે, કારણ કે સિંહ રાશિમાં મંગળ કેતુ છે અને ત્યાં શનિના ધૈયાનો પ્રભાવ છે અને શનિ મૃત્યુ સ્થાનમાં છે। તેનો ઘાતક પ્રભાવ છે અને પીડાદાયક છે। જ્યારે 7 જૂનથી મંગળ અને કેતુ પણ તમારા મૃત્યુ સ્થાનમાં આવીને બેસશે, જેના કારણે કુજ કેતુ યોગનો પ્રભાવ તમારા પર વધુ મજબૂત બનશે। આ સાથે મિત્રો, કુજ કેતુ યોગ બનવાને કારણે 7 જૂનથી તમને ધીમે ધીમે સમસ્યાઓ થવા લાગશે। મંગળ અને કેતુના પ્રભાવને કારણે સિંહ રાશિના લોકોને કુજ કેતુ યોગનો ઊંડો પ્રભાવ જોવા મળશે, જેના કારણે તમારી આવકમાં ઘટાડો થશે, તેમજ તમારે તમારા નાના કાર્યો માટે વધુ મહેનત કરવી પડી શકે છે। સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે। મિત્રો, મંગળ અને કેતુના પ્રભાવને કારણે તમારે 52 દિવસ સાવધાની રાખવી પડશે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે કુજ કેતુ યોગની અસરને કારણે આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, આ સમયે પાણીમાં મુસાફરી કરતા સાવધાન રહો, અકસ્માત થવાની શક્યતા છે।
હા મિત્રો, આ 52 દિવસ સુધી તમારે કોઈ પણ જળયાત્રા પર ન જવું જોઈએ. ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમે તણાવમાં રહી શકો છો. તમારા વિરોધીઓ પણ તમારો પીછો કરી શકે છે. મિત્રો, તમારા વિરોધીઓથી સાવધાન રહો, નહીં તો તેઓ તમને કોઈ ષડયંત્રમાં ફસાવી શકે છે. તેમનાથી હંમેશા અંતર રાખો. મિત્રો, જો તમે તેમની મજાક ઉડાવવાનો પ્રયાસ કરતા રહેશો, તો તમે પોતે પાછળ રહી જશો. તમારે તેમને પાછળ છોડીને આગળ વધવું પડશે. ઉપરાંત હું તમને કહી દઉં કે આ સમયે તમારે તમારી જાતને મજબૂત રાખવી પડશે. કુજ કેતુ યોગના પ્રભાવને કારણે તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બીજાના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ જેનાથી તમને મુશ્કેલી પડી શકે. તમારા પ્રેમ જીવનમાં તણાવની શક્યતા છે. ભાગીદારો સાથે વ્યવસાય કરતા લોકોને આ સમયે નુકસાન થઈ શકે છે. આ વખતે પારિવારિક વાતાવરણ બગડવાની શક્યતા છે. હા મિત્રો, આ સમસ્યાઓ તમારા જીવનમાં 7 જૂનથી 52 દિવસ સુધી આવી શકે છે. મિત્રો, સાવધાન રહો. જે લોકો શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે જોડાયેલા છે તેમને કહેવું જોઈએ કે આ સમયે અહીં અને ત્યાં તમારો સમય બગાડો નહીં. જો તમે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારી ઈચ્છા મુજબ સારા પરિણામો મેળવી શકો છો. તમને સફળતા મળી શકે છે. એકંદરે તમારું જીવન 52 દિવસ સુધી સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું રહી શકે છે. મિત્રો, આ સમયે તમારી સમસ્યાઓનો મજબૂતાઈથી સામનો કરો અને બિલકુલ ગભરાશો નહીં, કારણ કે આ સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે. મિત્રો, આ સમયે સફેદ કે ઝાંખા રંગના કપડાં ન પહેરો. ઉપરાંત આ અસર ઘટાડવા માટે તમારે આ સમયે ભગવાન ગણેશની પૂજા કરવી પડશે અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. નંબર 3. કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 7 જૂનથી તમારે 52 દિવસ સુધી સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. હા મિત્રો, રાહુ અને મંગળના કુજ કેતુ યોગના પ્રભાવને કારણે તમારે 52 દિવસ સુધી સાવધાની રાખવી પડશે. બ્રહ્માંડમાં રચાયેલા આ યોગની અસર તમારા પર ખૂબ જ પડશે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે કન્યા રાશિ માટે પણ આ એક દુઃખદાયક યોગ છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે 7 જૂનથી રાહુ અને મંગળની યુતિ તમારા 12મા ભાવમાં ચાલશે, તેથી તમારે અહીં ખૂબ કાળજી રાખવી પડશે. જો તમે પાણી દ્વારા મુસાફરી કરો છો, તો તે ખૂબ કાળજીપૂર્વક કરો. તમારે સંપૂર્ણ સાવધાની અને સતર્કતા સાથે પાણી દ્વારા મુસાફરી કરવી જોઈએ. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને આર્થિક ક્ષેત્રમાં કુજ કેતુ યોગની અસર ખૂબ જ ખતરનાક રીતે જોવા મળી શકે છે. હા મિત્રો, રાહુ અને મંગળની ખરાબ અસર 7 જૂનથી તમારા પર પડશે, જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે. તેઓ તમારા કામને બગાડવામાં કોઈ કસર છોડશે નહીં. કન્યા રાશિના જાતકો માટે આ સમયે તમારે તમારા કરિયરમાં સાવધાની રાખવી પડશે. તમારે 52 દિવસ સુધી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે રાહુ અને મંગળનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિનું જે પણ કામ થઈ રહ્યું હતું તેમાં હવે વિલંબ થઈ શકે છે. કન્યા રાશિના લોકો સામાન્ય રીતે ધીરજવાન અને સ્થિર હોય છે. આ સમયે તમે ચિંતિત અને અનિશ્ચિત અનુભવી શકો છો. મિત્રો, આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે. હા મિત્રો, આ સમયે તમારા પૈસા કોઈ મોટા કામમાં ખર્ચ થઈ શકે છે. મિત્રો, જો તમે આ સમયે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો ખૂબ વિચાર કરીને અને વડીલોની સલાહ લઈને લોન લો અને જરૂર પડે તો જ લો.
નહીં તો આ સમય તમારા માટે યોગ્ય નથી, કારણ કે રાહુ અને મંગળની અશુભ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા પર પૈસા ખર્ચવાની શક્યતા ખૂબ જ વધી રહી છે. નોકરી કરતા લોકોને પગાર અને બોનસમાં વિલંબ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે. તમારો સમય મધ્યમ રહેશે, જેના કારણે તમે તણાવમાં રહેશો. તેમજ તમે મિલકત, વાહન અથવા તમારા ઘરના કામકાજ વિશે ચિંતિત રહેશો. પરંતુ આ સમયે તમે તમારા પરિવાર વિશે ચિંતિત રહેશો. મિત્રો, 7 જૂનથી તેની અસર તમારા પર વ્યાપકપણે જોવા મળી શકે છે. જે લોકો શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો મિત્રો આ રોકાણથી સાવધાન રહો. આકર્ષક યોજનાઓમાં બિલકુલ રોકાણ ન કરો. નહીં તો આ સમયે કરેલા રોકાણમાં તમને નુકસાનનો સોદો થઈ શકે છે. તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરો. આ સમયે તમારા અંગત સંબંધોમાં ઉતારચઢાવ આવી શકે છે. તમારા વૈવાહિક જીવનમાં કોઈ મતભેદ થઈ શકે છે. તમને લાગશે કે તમારા જીવનસાથી તમને સમજી શકતા નથી. આ મતભેદોને ઉકેલવા માટે તમારે બંને બાજુથી પ્રયાસો કરવા જોઈએ. એકંદરે કન્યા રાશિ માટે 52 દિવસ રોલેન્ડ એરંડા જેવા રહેશે. હા મિત્રો, આ 52 દિવસ તમારા માટે ખૂબ જ અશુભ રહેવાના છે. સાવધાન રહો. મિત્રો, આ સમય કુજ કેતુ યોગનો પ્રભાવ ઓછો કરવા માટે ભગવાન શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરો. આનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે. તો મિત્રો, આ 3 રાશિઓ હતી જેના પર મંગળ અને કેતુનો પ્રભાવ 7 જૂનથી 52 દિવસ સુધી તમારા પર રહેશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો. વિડીયોને લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. આભાર.